તેલ તલ શબ્દથી નીકળ્યો છે. અસલી તેલ તો તલનું તેલ જ કહેવાય અને દુનિયામાં તલના તેલની એવી તાસીર છે કે જેની કલ્પના તમે ના કરી શકો. તલનું તેલ એક એવું તેલ છે જેને તમે પથ્થરના પાત્રમાં ભરી દો તો બીજા દિવસે એ નીચેથી નીકળવા લાગે છે. પથ્થરના 10 પાત્ર લો, એકમાં તેજાબ ભરો, એકમાં ઘી ભરો, એકમાં દૂધ, એકમાં છાશ, એકમાં પાણી, એકમાં તલનું તેલ, એમ અલગ અલગ પ્રવાહી જે તમારી પાસે હોય એ બધામાં ભરી દો. જેમાં તલનું તેલ ભરેલું હશે તે પાત્રમાં નીચે તલનું તેલ બીજા દિવસે જોવા મળશે, જ્યારે બીજા બધા પ્રવાહી એમના એમ જ રહેશે. પથ્થરને પણ ફાડવાની તાકાત છે તલના તેલમાં. આપણા શરીરની એક બીજી સમસ્યા એ છે કે તલના તેલની માલિશ બંધ થઈ ગઈ છે. શરીર ઉપર તેલ લગાવવાનું બંધ થઈ ગયું છે, એટલે શરીરની લચકતા ખલાસ થઈ ગઈ છે. શરીર જકડાવા લાગ્યું, શરીરની ઇલાસ્ટિસિટી ખતમ થઈ ગઈ. આ જે ઘૂંટણના પ્રોબ્લેમ આવે છે, હાથમાં પ્રોબ્લેમ આવે છે, તેનું કારણ શું છે? તેલ નથી શરીરમાં. ઓઇલિંગ જેને કહેવામાં આવે છે. તલના તેલની ખાસિયત એ છે કે તલનું તેલ જો તમે શરીર ઉપર લગાવશો તો સૌથી પહેલાં એ તમારી ચામડીને ચમક આપશે. દુનિયાની કોઈ પણ કોસ્મેટિક એટલી ચમક ના આપી શકે તેવું તલનું તેલ આપી શકે છે. બીજું એ તમારા શરીરમાં સૌથી ઝડપી ઉતરે છે. જે પથ્થરને ફાડી શકે તે વિચારો તમારું શું કરશે? કોઈ પણ જાતનો દુખાવો હોય એ જગ્યાએ તમે તલનું તેલ ભરો. અડદની દાળ કે કોઈ પણ લોટ લઈ લો જેનાથી વાટકી જેવું બનાવી શકાય. તમારા ઘૂંટણના પ્રોબ્લેમ છે, અડદની દાળ ચીકણી હોય છે એટલે જામી જાય છે. થોડો લોટ મિક્સ કરીને વાટકી જેવું બનાવી લો. તેમાં તલનું તેલ સાધારણ ગરમ કરીને ભરો. 10 થી 15 દિવસ આ રીતે કરો અને અંદર આંગળી ફેરવતા રહો. એ ઘૂંટણમાં ઉતરતું રહેશે. એ પછી જુઓ, જેના ઘૂંટણમાં મોટી મોટી સમસ્યા થઈ ગઈ છે એ આ કાર્યને કરીને જુએ. આ એ ચિકિત્સા પદ્ધતિ છે જે લોકોથી સંતાડાઈને રખાઈ છે. આ બહાર આવી જશે તો મેડિકલ ને હોસ્પિટલો તો પછી કેવી રીતે ચાલશે? તેઓ કહે છે કે ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ કરી દો. એ પહેલાં એ બરાબર કામ કરતા હતા, હવે તો એ રોબોટ બની ગયા. પગ વાળીને બેસી પણ શકે નહીં. જોવા અને બતાવવામાં વસ્તુ સારી લાગે છે. તલનું તેલ શરીરમાં વધુ નહીં તો 50 ગ્રામ જવું જોઈએ. પછી જુઓ કેટલું મજબૂત શરીર તમારું બની જાય છે.